કે ભગવાન ભોળા એવા છે જે તમને વરદાન આપશે. એટલે ચંદ્ર શેમાંથી પ્રગટ થયો છે? જ્યારે 14 રત્ન નીકળ્યા ત્યારે ચંદ્રનું પ્રાગટ્ય થયું. એટલે ચંદ્ર ને લક્ષ્મી બે ભાઈ બેન થાય. ચંદ્ર એટલે સોમ, બે નામ હોય ને, એક ચંદ્ર ને એક સોમ, બે માંથી એક. એટલે એણે સમુદ્ર કિનારે શંકર ભગવાનની આરાધના કરી. હવે એવી આરાધના કરી કે શંકર ભગવાન પ્રસન્ન થયા. કયું? માગ. સોમ, તારે જે જોઈ તે માગ. ત્યારે સોમ એટલે કે ચંદ્રએ માગ્યું, પ્રભુ મને મારા સસરા એટલે કે દક્ષ રાજાએ આવો શાપ આપ્યો છે કે મારો ક્ષય થતો જશે. તો પછી એમની આ બધી કન્યાનું શું? હવે આપ એનું નિવારણ કરો. આરાધના કરી તો તે પેલા માગ્યું કે હવે મારો ક્યારેક ક્ષય ન થાય. તો મેં તો તને વરદાન આપી દીધું કે તારો ક્ષય નહીં થાય. હવે તું પછી બોલ્યો કે તારા સસરા દક્ષ રાજાનો તને શાપ છે કે તારો ક્ષય થશે, અને મેં તને વરદાન આપ્યું કે તારો ક્ષય ક્યારેય નહીં થાય. હવે શંકર ભગવાન કે આનો રસ્તો કાઢવો પડશે. જો મારું વરદાન ફલિત